डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સ્વાતિ શાહ, એસોસિએટ પ્રોફેસર સંસ્કૃત, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે SKTS 204 એટલે કે દ્વિતીય વર્ષ BA સંસ્કૃતના મુખ્ય અને ગૌણ પેપર 4ની પ્રથમ વિભાગ વૈદિક સાહિત્યનો પરિચય એના અંતર્ગત બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યક ગ્રંથો વિશે વાત કરીશું. આજ પૂર્વે આપણે વેદનો અર્થ અને વૈદિક સંહિતાઓ વિશે વિગતે વાત કરી ગયા છીએ, જેમાં વેદ શબ્દના અર્થ વિશે આપણે વિગતે જાણ્યું હતું અને વેદની ચારે ચાર સંહિતાઓ એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિશે વિગતે માહિતી મેળવી હતી. વૈદિક સાહિત્યમાં બીજો નંબર બ્રાહ્મણ ગ્રંથોનો આવે છે. મિત્રો, આપણે જોઈ ગયા છીએ કે વૈદિક સાહિત્ય એ વેદ એટલે કે સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો અને ઉપનિષદ ગ્રંથો એમ ચારના સહયોગથી બને છે. તો આજે આપણે બ્રાહ્મણ ગ્રંથો એટલે કે વૈદિક ગ્રંથો, વૈદિક સાહિત્ય અંતર્ગત જે બીજું સ્ટેપ છે, બીજું પગલું છે, તેવા બ્રાહ્મણ ગ્રંથો વિશે વિગતે માહિતી મેળવીશું. મિત્રો, બ્રાહ્મણ ગ્રંથોનો સામાન્ય પરિચય જો આપણે મેળવીએ તો બ્રાહ્મણ શબ્દ બૃહ ધાતુ ઉપરથી આવે છે. બૃહ ધાતુ એટલે કે વ્યાપીને રહેવું, વ્યાપીને વિશાળતાથી, કશાને ઢાંકીને, કશાને ચારે તરફથી ફેલાઈને રહેવું એટલે કે વ્યાપીને રહેવું. એ બૃહ ધાતુ એ શબ્દ ઉપરથી, એ ધાતુ ઉપરથી બ્રાહ્મણ શબ્દ તૈયાર થયો છે એવી વ્યુત્પત્તિ સ્વીકારવામાં આવી છે. અહીંયા આગળ બ્રાહ્મણ ગ્રંથો જે છે તે વેદના વિષયોને વીંટળાઈને રહે છે, વ્યાપીને રહે છે, માટે તે બ્રાહ્મણ ગ્રંથો છે એમ સામાન્ય અર્થ આપણે સમજીએ છીએ. અહીંયા બ્રાહ્મણ ગ્રંથોમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવી છે એ વિષયોનું મૂળ, એ વિષયોનો પ્રધાન અર્થ એ મંત્રોની સાથે ઋગ્વેદ આદિ ચારે ચાર વેદોના મંત્રો, ઋચાઓ કે પછી તેમાં આવેલા વસ્તુઓ સાથે જોડાયેલો છે. માટે બ્રાહ્મણ શબ્દનો અર્થ બૃહ ધાતુ ઉપરથી વ્યાપીને વળવું એવો કરવામાં આવ્યો છે. બ્રહ્મનું જ્ઞાન જેને છે તેને પણ બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રાહ્મણ શબ્દ એ બ્રાહ્મણ ગ્રંથો માટે અને બ્રાહ્મણ એવા જે બ્રહ્મના જ્ઞાની લોકો છે તેના માટે પણ વાપરવામાં આવ્યો છે એવી સ્પષ્ટતા, એવી વ્યુત્પત્તિ દ્વારા કરવામાં આવી છે. ઋગ્વેદમાં બ્રાહ્મણને યજ્ઞ પુરુષના મુખ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. બ્રાહ્મણો અસ્ય મુખમાસિત એવું પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું છે. તો યજ્ઞ પુરુષનું મુખ એ બ્રાહ્મણ છે. યજ્ઞ પુરુષનું મુખ, કારણ કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ભારતીય પરંપરા છે, એમાં યજ્ઞોનું આગવું મહત્ત્વ છે. અને એ યજ્ઞોમાં જે પ્રાધાન્યતયા કામ કરે છે, જે મુખરૂપે કામ કરે છે, અર્થાત વિધિ, યજ્ઞનો વિધિ, યજ્ઞમાં મંત્રોનો ઉચ્ચારણ વગેરે જે કરે છે તે એ બ્રાહ્મણ છે, કારણ કે તે મુખ દ્વારા થાય છે. અને બીજું કે બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મની પ્રાપ્તિ એ જ આપણું આખરી ધ્યેય છે. ત્યારે યજ્ઞો દ્વારા પણ બ્રહ્મ પ્રાપ્તિ અથવા બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ હોઈને બ્રાહ્મણ શબ્દ માટે પુરુષ સૂક્તમાં કહેવાયું છે કે બ્રાહ્મણો અસ્ય મુખમાં આસિત. વેદની વ્યાખ્યા આપનારા આ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથોમાં મુખ્યત્વે વેદની વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યાખ્યા આપવી એટલે વિશાળ કરવું, જેનો વ્યાસ કરવામાં આવે, જેને વિસ્તારથી સમજાવવામાં આવે એને વ્યાખ્યા કરી કહેવાય.
તો વેદોની વ્યાખ્યા બ્રાહ્મણ ગ્રંથમાં કરવામાં આવી છે. અર્થાત વેદના જે મંત્રો છે એ મંત્રોને વધારે સ્પષ્ટ, વધારે સરળ, વધારે વિનિયોગપૂર્વક કેવી રીતે ઉપયોગમાં લેવા તેની વાત જેમાં કરવામાં આવી છે તે બ્રાહ્મણ ગ્રંથો છે. એટલે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે તે વેદની વ્યાખ્યા આપનારા ગ્રંથો છે. બ્રાહ્મણો એટલે કે બ્રાહ્મણ ગ્રંથો એ વેદોનો કર્મકાંડ છે. વૈદિક સાહિત્યમાં બે ભાગ કહેવામાં આવ્યા છે. એક છે એ જ્ઞાનકાંડ, બીજો છે એ કર્મકાંડ. તો યજ્ઞો એ કર્મ છે, તો યજ્ઞ કર્મ માટેના જે ગ્રંથો છે એ કર્મકાંડ વિષયક ગ્રંથો છે. અને બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞના વિધિ વિધાન વિશે વિશદ છણાવટપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે, વિગતે ચર્ચા કરવામાં આવી છે. એટલા માટે તેને વેદોનો કર્મકાંડ કહેવામાં આવે છે. અહીંયા આગળ વૈદિક મંત્રોનો યજ્ઞમાં કેવી રીતે વિનિયોગ કરવો તેની વાત કરવામાં આવી છે. વેદોના જે કેટલાક શબ્દો છે જેને સ્પષ્ટ કરવા ઋષિઓને જરૂરી આવશ્યક લાગ્યા હશે તેની સ્પષ્ટતા, તેની વ્યુત્પત્તિ અહીંયા આગળ બ્રાહ્મણ ગ્રંથોમાં કરવામાં આવી છે. મિત્રો, વ્યુત્પત્તિ એટલે કોઈ પણ શબ્દ એનો અર્થ મેળવવા માટે એ મૂળ કયા ધાતુમાંથી ઉત્પન્ન થયો હશે, એનું મૂળ ક્યાં હશે તે શોધી મૂળના આધારે અર્થ પ્રાપ્તિ કરવી, તેને વ્યુત્પત્તિ કહેવાય. તો બ્રાહ્મણ ગ્રંથોમાં વેદોની વ્યુત્પત્તિ દર્શાવવામાં આવી છે. આ વેદોના રચનાકાળની વાત આપણે જોઈ ગયા હતા. બ્રાહ્મણોનો રચનાકાળ કયો હશે તો એના વિશે પણ અનેક મતમતાંતરો જોવા મળે છે. કેટલાક વિદ્વાનો તેને ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 200માં મૂકે છે. કેટલાક વિદ્વાનો તેને ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસન પૂર્વે 1000માં મૂકે છે. પરંતુ સામાન્ય રીતે બધા જ વિદ્વાનો એક મતે છે કે વેદોની સંહિતાઓની પૂર્ણતા પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ હશે. એવું માનવાને કારણ પણ છે. એક તો બ્રાહ્મણ ગ્રંથોની ભાષા, અને બીજું કે વેદના જે મંત્રો છે એના જ વિષયક ચર્ચાઓ જ્યારે બ્રાહ્મણ ગ્રંથોમાં કરવામાં આવી છે તો એવું માનવામાં આવે છે કે વેદોની રચના બાદ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ હશે. અને તો બ્રાહ્મણ ગ્રંથોનો રચનાકાળ વેદોની રચના બાદનો એટલે કે ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસન પૂર્વે 1000નો માનવામાં આવે છે. મોટાભાગના વિદ્વાનો આ મત સાથે સહમત છે. બ્રાહ્મણ ગ્રંથોનો વિષય શું છે તો આપણે સૌથી પહેલાં જોઈ ગયા કે આ વેદોનો કર્મકાંડ છે. અર્થાત વૈદિક મંત્રોનો યજ્ઞમાં કેવી રીતે વિનિયોગ કરી શકાય, ક્યારે વિનિયોગ કરવો જોઈએ અને એનો વિનિયોગ કોના દ્વારા કરવામાં આવે. અર્થાત બ્રહ્મા, હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા આમાંથી કોના દ્વારા કરવામાં આવે ઇત્યાદિની ચર્ચા પણ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. તો વેદોનો આ એક કર્મકાંડ હોવાથી વિષય તો છે જ, પણ એના મુખ્ય 4 વિષયો છે. કયા કયા તો જોઈએ તો વિધિ, અર્થવાદ, ઉપનિષદ અને આખ્યાન. આ 4 તેના મુખ્ય વિષયો છે. વિધિ એટલે શું તો કહે છે કે કર્મકાંડ સંબંધી સૂચનાઓ. વિધિનો અર્થ થાય છે વૈદિક કર્મકાંડના ડૂઝ. આ કરવું જોઈએ, આ મંત્ર આવી રીતે વિનિયોગ કરવાનો છે, આટલા દિવસ માટે આ યજ્ઞ કરવાનો છે. તો આ થઈ એ એની વિધિ. તો આ વિધિ એ એનો એક મુખ્ય વિષય છે. વૈદિક મંત્રોના અર્થોની મીમાંસા અને વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ પણ વિધિ અંતર્ગત સમાવેશ પામે છે. કારણ કે વૈદિક શબ્દોના અર્થની સ્પષ્ટતા, એની વ્યુત્પત્તિ, એના અર્થને પ્રાપ્ત કર્યા પછી જ કેવી રીતે તેનો વિનિયોગ થઈ શકે તે જાણી શકાય. એટલા માટે આ બધાનો સમાવેશ વિધિ એવા વિષય અંતર્ગત થાય છે. બીજું છે અર્થવાદ. અર્થવાદ એટલે એ વિધિનું અનુકરણ અને જે નિષેધ છે તેનું પાલન કરવું. હવે વિધિનું અનુકરણ, વિધિ એટલે હું મિત્રો તમને યાદ કહી દઉં કે ડૂઝ.
કરવા જેવું અથવા કરવાનું. તો એ વેદના જે વિધિ કહેવામાં આવ્યો છે તેના પાલન વિષયક વાત જે કરે છે તે અર્થવાદ છે, અને જે નિષેધ એટલે કે ડોન્ટ્સ છે એની નિંદા કરવાનું કાર્ય પણ અર્થવાદમાં સમાવેશ પામે છે. એટલે કે વિધિના ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણને અર્થવાદમાં પ્રાપ્ત થાય છે. અર્થાત વિધિની પ્રશંસા અને નિષેધની નિંદા એ બંને અર્થવાદના વિષયો છે. ઉપનિષદ. આ વિભાગમાં આધ્યાત્મિક અને દાર્શનિક તત્વો જે છે એની વિચારણા કરવામાં આવી છે. દાર્શનિક તત્વો એટલે મિત્રો જે બ્રહ્મ વિષયક ચર્ચા છે, જે આત્મા વિષયક ચર્ચા છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક ચર્ચા છે, અર્થાત જે તત્વમીમાંસા છે, જ્યાં આગળ મૂળભૂત તત્વની, એકમાત્ર તત્વની અથવા આપણી ઉત્પત્તિ આદિના મૂળ કારણ એવા તત્વની જ્યાં ચર્ચા કરવામાં આવી છે એ છે તત્વમીમાંસા. અને બ્રાહ્મણ ગ્રંથોમાં આવી જે તત્વમીમાંસા છે તેને ઉપનિષદ અંતર્ગત સ્વીકારવામાં આવી છે. એટલે કે બ્રાહ્મણ ગ્રંથોમાં તત્વમીમાંસા એ ઉપનિષદનો વિષય છે, ઉપનિષદ અંતર્ગત સ્વીકારાયું છે. અને બ્રાહ્મણ ગ્રંથોના વિષયમાં ચોથું જે તત્વ છે તે છે આખ્યાન. આખ્યાન એટલે કથા મિત્રો. હવે જુઓ, કથા છે એ તમને અને મને સૌને સાંભળવી ગમે છે. કારણ કે કથા સાંભળી અને આપણને આનંદ મળે છે, આપણને એમાંથી કશુંક એવું તત્વ મળે છે કે જે આપણને સીધું કહેવામાં આવતું નથી કે કરો અથવા ન કરો, પણ આપણે આપણી જાતે નક્કી કરીએ છીએ. બીજું કે કોઈ વસ્તુ, કોઈ સૂચના ડૂઝ એન્ડ ડોન્ટ્સ અંતર્ગત કહેવામાં આવે કે આમ તારે કરવાનું છે અને આમ તારે નથી કરવાનું, તો આપણને ગમે પણ ખરું, ન પણ ગમે. પણ જ્યારે કથામાં આપણે સારી વસ્તુ જેણે કરી છે તેને લાભ પ્રાપ્ત થતો જોઈએ, ખરાબ વસ્તુ કરી છે એને તકલીફ થતી જોઈએ, તો સ્વાભાવિક રીતે આપણે આપણી જાતે જ સમજીએ છીએ કે આ કરાય અને આ ન કરાય. અને એટલે અહીંયા આગળ બ્રાહ્મણ ગ્રંથોમાં આખ્યાનો એ પણ એક મુખ્ય વિષય છે. તેમાં તત્વ વિશેની એટલે કે બ્રહ્મ વિશેની વાતો, ગૂઢ વિષયોની વાતો એ આખ્યાનો દ્વારા કહેવામાં આવી છે. એ આખ્યાનોના રહસ્યો પ્રાપ્ત કરી વ્યક્તિ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તો આ ચાર વિધિ, અર્થવાદ, ઉપનિષદ અને આખ્યાન એ બ્રાહ્મણ ગ્રંથોના મુખ્ય વિષયો છે. ત્યારબાદ બ્રાહ્મણ સાહિત્યમાં કેટલું સાહિત્ય અત્યારે ઉપલબ્ધ છે અને શેનો સમાવેશ થાય છે એની વાત જો આપણે જોઈએ તો વેદની કુલ 1130 શાખાઓનો ઉલ્લેખ આપણે વેદોની ચર્ચા વખતે જોઈ ગયા હતા. ઋગ્વેદની કેટલી શાખાઓ હતી એની વાત આપણે ત્યાં કરી હતી. અથર્વવેદની કેટલી શાખાઓ પતંજલિએ કહી છે એની વાત પણ આપણે ત્યાં કરી હતી. એ જ રીતે યજુર્વેદ અને સામવેદની શાખાઓ વિશે આપણે ત્યાં વાત કરી હતી. તો અહીંયા આગળ એ દરેક શાખાની સાથે એ શાખાનું પોતાનું બ્રાહ્મણ હોય, એ શાખાના બ્રાહ્મણને એનું પોતાનું આરણ્યક હોય અને એ આરણ્યકને સાથે જોડાયેલું એ જ શાખાનું પોતાનું એક ઉપનિષદ પણ હોય એવી વૈદિક સાહિત્યની પરંપરા સ્વીકારવામાં આવી છે. તો 1130 જો વેદોની સંખ્યા હોય તો આપણને પ્રાપ્ત થતા બ્રાહ્મણ ગ્રંથોની સંખ્યા સ્વાભાવિક રીતે જ 1130ની હોવી જોઈએ. પણ મિત્રો, જેવી રીતે વેદોની તમામ શાખાઓ આપણા સુધી ઉપલબ્ધ થઈ નથી, આપણા સુધી આવી નથી, એવી જ રીતે બ્રાહ્મણ સાહિત્યમાં પણ બહુ બધું સાહિત્ય આપણે ગુમાવી ચૂક્યા છીએ. આપણને બહુ થોડું, બહુ જ નાનકડા ભાગનું સાહિત્ય પ્રાપ્ત થાય છે અને તે આ મુજબ છે. ઋગ્વેદના કુલ 3 બ્રાહ્મણ પ્રાપ્ત થાય છે: ઐતરેય બ્રાહ્મણ, કૌશિતકી બ્રાહ્મણ અને શાંખાયન બ્રાહ્મણ. એ જ રીતે શુક્લ યજુર્વેદમાં માધ્યંદિન શતપથ બ્રાહ્મણ અને કાણવ શતપથ બ્રાહ્મણ. કૃષ્ણ યજુર્વેદનું એકમાત્ર બ્રાહ્મણ તૈત્તિરીય બ્રાહ્મણ આપણને પ્રાપ્ત થાય છે. અલબત્ત કાઠક બ્રાહ્મણ છે પણ એ તૈત્તિરીયની સમાન જ હોય ને તેને જુદું ઉલ્લેખમાં લીધેલ નથી. સામવેદના
8 બ્રાહ્મણો આપણને પ્રાપ્ત થાય છે, જેમાં તાંડ્ય અથવા પંચવિશ બ્રાહ્મણ, ષડવિશ બ્રાહ્મણ, મંત્ર અથવા છાંદોગ્ય બ્રાહ્મણ, દેવત અથવા દેવતાધ્યાય બ્રાહ્મણ, આર્ષેય બ્રાહ્મણ, સામવિધાન બ્રાહ્મણ, સંહિતોપનિષદ બ્રાહ્મણ, વંશ બ્રાહ્મણ અને જૈમિનીય બ્રાહ્મણ. જ્યારે અથર્વવેદમાં એકમાત્ર ગોપથ બ્રાહ્મણ જ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદના બ્રાહ્મણો વિશે જોઈએ તો ઐતરેય બ્રાહ્મણ. ઐતરેય બ્રાહ્મણ એ બહુ મહત્ત્વનું બ્રાહ્મણ છે અને એ ઐતરેય બ્રાહ્મણમાં આપણને શુનઃશેપ આખ્યાન પ્રાપ્ત થાય છે. અલબત્ત પછીના સમયમાં એ શુનઃશેપ આખ્યાન ખાસું વિકસ્યું અને વિસ્તર્યું છે, પરંતુ શુનઃશેપની કથા એ આપણને સૌ પ્રથમ ઐતરેય બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સોમહરણ કથા પણ અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ સૌથી વધુ જીવનને દર્શાવતો મંત્ર આપણે પ્રાપ્ત કરીએ છીએ એ છે આસ્તે ભગ આસીનસ્થ ઉર્વ તિષ્ઠતિ તિષ્ઠતઃ શેતે નિપદ્યમાનસ્ય ચરતી ચરતો ભગસ ચરૈવેતી ચરૈવેતી. મિત્રો, સંસ્કૃતના વિદ્યાર્થી હોવાના નામે આપણે સંસ્કૃતના વિદ્યાર્થી હોવાના નાતે આપણે ચરૈવેતી ચરૈવેતી વારંવાર સાંભળ્યું છે. તું ચાલતો રહે એ આપણને બ્રાહ્મણ કહે છે. શા માટે ચાલતા રહેવાનું છે? તો કહે છે આસ્તે ભગ આસીનસ્ય, જે બેઠેલો છે એનું નસીબ પણ બેઠેલું રહે છે. ઉર્ધ્વસ તિષ્ઠતિ તિષ્ઠતઃ, જે ખાલી ઊભો રહે છે એનું ઊભેલું રહે છે. શેતે નિપદ્યમાનસ્ય, જે સૂતેલો રહે છે એનું નસીબ હંમેશા સૂતેલું રહે છે. અને ચરતી ચરતો ભગસ ચરૈવેતી, અને જે ચાલતો રહે છે એનું નસીબ હંમેશા ચાલતું રહે છે. મતલબ વ્યક્તિએ હંમેશા કાર્ય કરતા રહેવાનું છે, ચાલતા રહેવાનું છે. આ એવા વૈદિક કાળની વાત છે કે જ્યારે વ્યક્તિ મનુષ્ય પ્રકૃતિની તદ્દન નજીક હતો. મનુષ્યનું જીવનયાપન એ પ્રાકૃતિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક સંપદાઓ ઉપર નિર્ભર હતું. અહીંયા આગળ મધ દ્વારા જીવન, મધલાળમાંથી મધ એકત્રિત કરતો વ્યક્તિ છે, તો ફળો, જે વૃક્ષ પરથી ખરી પડેલા ફળો છે તેને લઈને જીવતો મનુષ્ય છે. અહીંયા વનમાં વસતો મનુષ્ય છે, અરણ્યમાં વસતો મનુષ્ય છે, આશ્રમોમાં વસતો મનુષ્ય છે અને નગરોમાં વસતો મનુષ્ય પણ છે. ત્યારે જે વ્યક્તિ સતત ફરતો રહે છે, જે વ્યક્તિ સતત ક્રિયાશીલ રહે છે, જે વ્યક્તિ સતત કાર્ય કરતો રહે છે એનું નસીબ કાર્ય કરે છે. બાકી સૂતેલાનું સૂતું રહે છે, બેઠેલાનું બેઠું અને ઊભેલાનું નસીબ ઊભેલું રહે છે. તો માણસે હંમેશા કાર્ય કરવું જોઈએ એવી જે મૂળભૂત સમજ છે, જે આજની તારીખે પણ એટલી જ પ્રસ્તુત છે, એ આપણને આજથી હજારો વર્ષ પહેલાં રચાયેલા બ્રાહ્મણ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. કૌશિતકી બ્રાહ્મણ એ ઋગ્વેદનું બીજું બ્રાહ્મણ છે. કૌશિતકી બ્રાહ્મણ અને શાંખાયન બ્રાહ્મણ, આ બંને બ્રાહ્મણોમાં બહુ જ ઓછો નહિવત તફાવત આપણને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે કહેવાયું છે કૌશિતકી મતાનુસારી શાંખાયન બ્રાહ્મણમ. બ્રાહ્મણ એ બંને કૌશિતકી અને શાંખાયન, એમાં શાંખાયન બ્રાહ્મણ છે તે કૌશિતકી બ્રાહ્મણના મતને અનુસરનારું છે. અર્થાત તે બંને બ્રાહ્મણોમાં કોઈ જ લાંબો નોંધપાત્ર દેખાઈ આવે તેવો ફરક નથી. તો કૌશિતકી બ્રાહ્મણ કેટલાક વિષયોની ચર્ચા કરે છે કે જેમાં મૃત્યુ અને પુનર્જન્મના વિચારો આપણને સૌ પ્રથમ વખત બ્રાહ્મણ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. મિત્રો, મૃત્યુ એ શાશ્વત સત્ય છે, પરંતુ પુનર્જન્મ વિશે આપણે અનેક વખત અનેક જાતના મતાંતરો જોઈએ છીએ. ત્યારે પુનર્જન્મ, કર્મ ઇત્યાદિનો આધાર વગેરે વગેરેની ચર્ચા આપણને કૌશિતકી બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. અહીં પુનર્મૃત્યુ શબ્દનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પુનર્જન્મની જેમ પુનર્મૃત્યુ પણ, અર્થાત જન્મો જન્મના ફેરાની વાત એ પણ આપણને અહીં આગળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અગ્નિચયન, અગ્નિ કેવી રીતે પ્રાપ્ત કરવો, અગ્ન્યાધાન, અગ્નિનું આધાન કેવી રીતે કરવું, દર્શ પૂર્ણમાસ,
સોમયાગ ઇત્યાદિની ચર્ચા પ્રાપ્ત થાય છે. દર્શ પૂર્ણમાસ એ પંચમહાયજ્ઞો અંતર્ગત એક મહાયજ્ઞ છે, એની ચર્ચા અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. અને સોમયાગ જેવા મહાયાગની ચર્ચા પણ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. ચર્ચા પ્રાપ્ત થાય છે કહેતા બ્રાહ્મણ ગ્રંથમાં તેનું ડિટેલિંગ, તેને કેવી રીતે કરી શકાય તેની પૂરેપૂરી માહિતી, તેના વિધિ વિધાન અહીંયા આગળ કરવામાં આવ્યા છે. અને આપણે આગળ જોઈ ગયા તેમ કૌશિતકી અને શાંખાયન બ્રાહ્મણ કૌશિતકી બ્રાહ્મણના મતને અનુસરે છે. ત્યારબાદ શુક્લ યજુર્વેદના બ્રાહ્મણો. માધ્યંદીન શતપથ બ્રાહ્મણ કે જેનું બીજું નામ વાજસનેય બ્રાહ્મણ છે. શતપથ બ્રાહ્મણ નામ અનુસાર તેમાં 100 અધ્યાય આવેલા છે. અને સ્વાભાવિક છે, 100 અધ્યાય કહેતા જ આપણને એની વિશાળતા સમજાય છે. તો એ એક વિશાળ બ્રાહ્મણ છે. અને આ બ્રાહ્મણ ઉપરનું સાયણ ભાષ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં દર્શપૂર્ણમાસ, અગ્નિહોત્ર, પિતૃયજ્ઞ, આગ્રાયણ, ચાતુર્માસ્ય, સોમયાગ, વાજપેય, રાજસૂય યાગ વગેરે યજ્ઞોનું સૂક્ષ્મ વિગતો સાથેનું વર્ણન પ્રાપ્ત થાય છે. દર્શપૂર્ણમાસ અગ્નિહોત્ર, અગ્નિમાં હોમ, નિયમિત રીતે અગ્નિમાં કરવામાં આવતો હોમ, અગ્નિહોત્રી શબ્દ આજે પણ આપણામાંથી ઘણા બધા જાણીએ છીએ. એ જ રીતે પિતૃયજ્ઞ, આગ્રાયણ, ચાતુર્માસ્ય 4 મહિનાઓમાં કરવામાં આવતો ચાતુર્માસ્ય યજ્ઞ, સોમયાગ, વાજપેય અને રાજસૂય યજ્ઞનું નામ આપણે જેણે પણ મહાભારત વિશે સાંભળ્યું છે એ દરેક જાણે છે. તો આ બધા યજ્ઞોનું વિગતો સાથેનું વર્ણન, એના ક્રિયાકાંડ અહીંયા આગળ કહેવામાં આવ્યા છે. હવે મિત્રો જુઓ, આખ્યાનોની વાત આપણે કરી હતી, તો અહીંયા આગળ માધ્યંદીન શાખાના શતપથ બ્રાહ્મણમાં આપણને પુરુરવા, ઉર્વશી અને જલ પ્રલયનું આખ્યાન પ્રાપ્ત થાય છે. પુરુરવા ઉર્વશીનું આખ્યાન આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે વિક્રમોર્વશીયમ એવું કાલિદાસનું નાટક એ આપણી જાણમાં છે, આપણી સમજણમાં છે, આપણે એને વાંચ્યું છે અથવા આપણે એના વિશે વાંચ્યું છે. આપણને પરીક્ષામાં પણ એ અનેક વખત પૂછાય છે. પ્રથમ વર્ષ BAમાં પણ સંસ્કૃત વિષયમાં આપણે કાલિદાસ વિશે જ્યારે જાણ્યું હતું અથવા વાંચ્યું હતું, પરીક્ષા આપી હતી, ત્યારે તેમાં પણ આપણે વિક્રમોર્વશીયની વાત કરી હતી. તો એ પુરુરવા ઉર્વશી આખ્યાન. હવે મિત્રો, પુરુરવા ઉર્વશી આખ્યાનના મૂળ તો ઋગ્વેદમાં છે, અને ઋગ્વેદના સંવાદ સૂક્તોમાં પુરુરવા ઉર્વશી આખ્યાન સૂક્ત પ્રાપ્ત થાય છે. એ જ આખ્યાન સૂક્ત પછી બ્રાહ્મણ ગ્રંથમાં પુરુરવા ઉર્વશી આખ્યાનની વાત આપણને માધ્યંદીન બ્રાહ્મણમાં જોવા મળે છે. મનુના જલપ્રલયની કથા. મિત્રો, જલપ્રલયની કથા પણ બહુ જ જાણીતી છે, અને બ્રાહ્મણ સાહિત્ય પછીના સાહિત્યમાં પણ એનો વિસ્તાર થયો છે. આ કથા પણ આપણી જાણીતી છે. અહીં જે વિશેષ વસ્તુ જોવા મળે છે તે પ્રાચીન ભારતના રાજાઓના નામ અને તેમના ચરિત્રોનો ઉલ્લેખ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. આ જ બ્રાહ્મણના અંતભાગને બૃહદારણ્યક ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત આ બ્રાહ્મણના અંતે બૃહદારણ્યક ઉપનિષદ આવેલું છે. કાણવ શતપથ બ્રાહ્મણ એ વિષય વસ્તુની દ્રષ્ટિએ માધ્યંદીન શતપથને જ મળતું આવે છે, પરંતુ તેમાં ક્રમ છે એ થોડો આગળ પાછળ જણાય છે. અર્થાત શતપથ બ્રાહ્મણમાં જે વસ્તુ બીજા અધ્યાયમાં કહેવામાં આવી છે, માધ્યંદીન શતપથ બ્રાહ્મણમાં, એકાણવ શતપથ બ્રાહ્મણમાં પ્રથમ અધ્યાયમાં કહેવામાં આવી હોય, એવી રીતે અહીંયા આગળ વિષય વસ્તુનો જે ક્રમ છે એ ફેરબદલ થયો છે. બાકી વિષય વસ્તુ એક સમાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ યજુર્વેદના બ્રાહ્મણો. તો કૃષ્ણ યજુર્વેદનું મેં તમને કહ્યું હતું તેમ તૈત્તિરીય બ્રાહ્મણ આપણને પ્રાપ્ત થાય છે. તૈત્તિરીય બ્રાહ્મણ અને કાઠક બ્રાહ્મણ, આ બંનેની વાત આપણને અહીંયા આગળ માત્ર તૈત્તિરીય બ્રાહ્મણના નામે કહેવામાં આવી છે. કાઠક બ્રાહ્મણમાં પણ આપણને કઠ ઉપનિષદ આપણે જાણીએ છીએ. તો તૈત્તિરીય બ્રાહ્મણમાં યમ અને નચિકેતાની કથા પ્રાપ્ત થાય છે. યમ અને નચિકેતાની કથાથી તમે સર્વે જ્ઞાત જ હશો એમ હું માનું છું. નચિકેતા યમના દ્વારે જાય છે, 3 દિવસ રાત એ ભૂખ્યો રહ્યો છે અને 3 વરદાન એને પ્રાપ્ત કરવાની તક મળી છે. એ કથા બહુ જ જાણીતી કથા છે.
કઠ ઉપનિષદના પ્રારંભમાં આ કથા આવેલી છે. મંત્ર અને તેનો વિનિયોગ આ બંને વસ્તુ અહીંયા આવેલી છે. આ બ્રાહ્મણની વિશેષતા એ છે કે અહીંયા આગળ ઓરિજિનલ મૂળ મંત્ર આપણને આપવામાં આવ્યો છે અને પછી યજ્ઞમાં તેને વિનિયોગ કરવાની વિધિ પણ આપવામાં આવી છે. ઉપનિષદોમાં જે સુંદર વિચારો છે, જીવન વિષયક વિચારો, તત્વજ્ઞાન વિષયક જે ઉત્તમ વિચારો છે, તેના મૂળ આ બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. હવે સામવેદના બ્રાહ્મણો. મેં આગળ કહ્યું તેમ સામવેદના કુલ 8 બ્રાહ્મણો જોવા મળે છે, જેમાં તાંડ્ય બ્રાહ્મણ એ પંચવિશ બ્રાહ્મણ, મહાબ્રાહ્મણ અને પ્રૌઢ બ્રાહ્મણ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ એટલું વિશાળ છે કે તેને મહાબ્રાહ્મણ કહેવામાં આવ્યું છે. અહીંયા ઉદ્ગાતાની ક્રિયાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. ઉદ્ગાતા તમને યાદ હશે કે સોમના મંત્રોનું, સામવેદના મંત્રોનું જે વ્યક્તિ વિનિયોગ કરે છે, જે ઋષિ વિનિયોગ કરે છે, તેને ઉદ્ગાતા કહેવામાં આવે છે. તો એ ઉદ્ગાતાની ક્રિયાઓનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સામ અને સોમયાગનું વર્ણન આપણને આ બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. એ પછી છે ષડવિંશ બ્રાહ્મણ. પંચવિંશ બ્રાહ્મણ પછી ષડવિંશ બ્રાહ્મણમાં છેલ્લો 26મો અધ્યાય છે એ વિશેષ છે, કારણ કે પંચવિંશ બ્રાહ્મણનું આ પરિશિષ્ટ જ ગણાય એવું વિદ્વાનો માને છે અને તેના જે છેલ્લા 5 પ્રકરણ છે તેને અદ્ભુત બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ અદ્ભુત બ્રાહ્મણમાં શુકન, અપશુકન ઇત્યાદિની વાતો, જે અદ્ભુત વાતો છે, અદ્ભુત રસને લગતી વાતો છે, એવી પણ ત્યાં કરવામાં આવી છે. સાહિત્યમાં, વૈદિક સાહિત્યમાં સૌ પ્રથમવાર 4 યુગોના નામ અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. સત્ય, દ્વાપર, ત્રેતા અને કલી એ 4 યુગોના નામ આપણને સૌ પ્રથમ તાંડ્ય મહાબ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. એ પછી છે મંત્ર અથવા છાંદોગ્ય બ્રાહ્મણ. જન્મ તથા વિવાહ પ્રસંગની વિધિઓનું વર્ણન તેમાં છે. દેવતાઓની પ્રાર્થનાઓ છે અને તેનો અંતિમ પ્રપાઠક છાંદોગ્ય ઉપનિષદ તરીકે પ્રસિદ્ધ છે. તો છાંદોગ્ય ઉપનિષદ છે તે આપણને મંત્ર અથવા છાંદોગ્ય બ્રાહ્મણના અંતે પ્રાપ્ત થાય છે. દેવત અથવા દેવતાધ્યાય બ્રાહ્મણ. તેમાં નામ મુજબ જ દેવતાઓનું વર્ણન કર્યું છે અને વિવિધ છંદોની દેવતાઓનું વર્ણન પણ એમાં આપણને પ્રાપ્ત થાય છે. સામવિધાન બ્રાહ્મણ. તેમાં શત્રુ વિનાશને લગતી વિધિઓ, ધનપ્રાપ્તિ માટેની વિધિઓ, હોમાદિપૂર્વક સામવેદના મંત્રોનો વિનિયોગ કરવાની વિધિ કહેવામાં આવી છે. આ પછી સંહિતોપનિષદ બ્રાહ્મણ એ પ્રમાણમાં ખૂબ નાનું બ્રાહ્મણ છે અને સામવેદની સંહિતાનું ઉપનિષદ એટલે કે સામવેદની સંહિતાના ગૂઢાર્થો કે રહસ્યોને તે સ્પષ્ટ કરે છે, જેમાં સામગાનના પ્રકારો અને એ પ્રકારોનું વૈજ્ઞાનિક નિરૂપણ આપણને પ્રાપ્ત થાય છે. વંશ બ્રાહ્મણ અત્યંત નાનું અને નામ મુજબ જ ઋષિઓના નામની વંશાવળીની વાત એમાં કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે સામવેદના આચાર્યો, સામવેદના ઋષિઓની વંશાવળી પ્રાપ્ત થાય છે. જૈમિનીય બ્રાહ્મણ એ જૈમિનીય શાખાનું અત્યંત બૃહત્કાય બ્રાહ્મણ છે, જેને તલવકર બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અગ્નિહોત્ર ઇત્યાદિ યજ્ઞોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાં ભાષાકીય દ્રષ્ટિએ જોઈએ તો સુંદર ઉપમાઓ પ્રાપ્ત થાય છે. તેના સંકલન કરતા વેદવ્યાસના શિષ્ય અને સામવેદના સુપ્રસિદ્ધ આચાર્ય જૈમિની છે અને તેમના શિષ્ય તલવકર પ્રાપ્ત થાય છે. અથર્વવેદ સંહિતાના બ્રાહ્મણો. તો એમાં એકમાત્ર ગોપથ બ્રાહ્મણ પ્રાપ્ત થાય છે. તેના રચયિતા ગોપથ ઋષિ છે એમ વિદ્વાનો દર્શાવે છે. સમયની દ્રષ્ટિએ આ બ્રાહ્મણની રચના બહુ પાછળથી થઈ હશે તેમ માનવામાં આવે છે. તેમાં શતપથ, ઐતરેય અને કૌશિતકી બ્રાહ્મણના કેટલાક અંશો લેવામાં આવ્યા છે. સૌ પ્રથમવાર ઓમની માત્રાઓ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એકસાથે વર્ણન પ્રાપ્ત થાય છે. ગાયત્રીનું
વિવિધ પ્રકારે વ્યાખ્યાન આ બ્રાહ્મણમાં કરવામાં આવ્યું છે. ભાષાકીય દ્રષ્ટિએ શબ્દોની અનેક વ્યુત્પત્તિઓ આ બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. અર્થાત એક જ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ અહીંયા આગળ આપવામાં આવી છે અને એ ભાષાની અને વિષયની દ્રષ્ટિએ નાવીન્યપૂર્ણ છે. સંસ્કૃતના અભ્યાસીઓ માટે બહુ આકર્ષક ગ્રંથ છે આ. તો મિત્રો, આજે આપણે ચારે ચાર વેદોના પ્રાપ્ય બ્રાહ્મણ ગ્રંથો વિશે વિશદ ચર્ચા કરી. આભાર. स्वाध्यायः